વેલકમ ટુ વાતચીત વિથ ખુશાલી. એક કહેવત છે કે કલાકાર તો બધે પૂજાય, અને હું માનું છું કે એ ખૂબ સાચી છે. કારણ કે કલાકારને કદાચ શરૂઆતમાં સંઘર્ષ કરવો પડે, પણ પછી એમને એ માન મળે જ છે જે ડિઝર્વ કરતા હોય. કારણ કે તેઓ ફક્ત લાગણીઓને જ આકાર નથી આપતા, પણ એમની કલામાં સમાજનું પ્રતિબિંબ પણ બતાવે છે અને ચોક્કસ રીતે ભવિષ્યનું નિર્માણ પણ કરે છે. તો આવા જ કલને આકાર આપવાવાળા કલાકાર એટલે સ્મિતેશ વિશ્રોલિયા, જેઓ વ્યવસાય તો મિકેનિકલ એન્જિનિયર છે, પણ એમને પેઇન્ટ બ્રશ અને કલર્સથી ખૂબ જ લગાવ છે, એટલે એક સારા કલાકાર પણ છે. અને તેઓ અમદાવાદ, રાજકોટ અને જામનગર ખાતે છેલ્લા 2 વર્ષમાં 60 કરતાં પણ વધારે વર્કશોપ્સ કરી ચૂક્યા છે અને આર્ટ પાર્ટીઝ પણ હોસ્ટ કરે છે. અને સાથે ટેડેક્સ સ્પીકર તો ખરા જ. તો ચાલો આજે એમની સાથે કનેક્ટ થઈએ. હાય સ્મિતેશ, કેમ છો? એકદમ મજામાં. તમે કેમ છો? બસ મજામાં. હવે થોડું તમારી જર્ની વિશે અમને જણાવશો? વી આર રિયલી એક્સાઇટેડ. શ્યોર. સો મારી જર્ની એક નાની મુમેન્ટથી શરૂ થઈ હતી. એક સ્ટોરીથી હું તમને નરેટ કરીશ. સો વન ડે ધેર વોઝ અ લિટલ કિડ જે સ્કૂલેથી રિટર્ન થયું, અને એઝ યુઝ્યુઅલી પપ્પા એની ક્લાસ બુક ચેક કરતા હતા. ક્લાસ બુકમાં એમને પાછળ સ્કેચીસ મળ્યા થોડા. પપ્પાની સામે કિડ જોઈ અને નર્વસ થવા લાગ્યો કે પપ્પા શું બોલશે હવે. બટ પપ્પા સ્માઇલ કરીને બોલ્યા, અરે તું તો કલાકાર નીકળો. સો એ મુમેન્ટ મારા માટે બહુ ખૂબ સ્પેશિયલ બની ગઈ કે ત્યારે મને એમ લાગ્યું કે કોકે મને એકચ્યુઅલી મારી આ સાઈડને જોઈ. સો યસ, હું છું સ્મિતેશ વિશ્રોલિયા, ઓલ્સો નોન એઝ કલાકાર, એન્ડ યે હે કહાની કલાકાર કી. હું જામનગરથી બિલોંગ કરું છું, જ્યાં લોકો સક્સેસને મોસ્ટલી ડોક્ટર, એન્જિનિયર કાં તો સરકારી જોબ થી મેજર કરે છે. હું બી બની ગયો મેકેનિકલ એન્જિનિયર, કારણ કે મારી પાસે કોઈ રાઈટ પાસ નતું ત્યારે. પણ અંદરથી એક જ વસ્તુ લાગતી હતી કે હું આર્ટ સાથે કેમ કનેક્ટ નથી કરી શકતો. સ્લોલી મારી હોબીને મેં મારા પેશનમાં બનાવ્યું, અને એ પેશનને મેં પર્પઝમાં કન્વર્ટ કર્યું. સો ટુડે આઈ હોસ્ટ આર્ટ વર્કશોપ્સ, આર્ટ પાર્ટીઝ, જ્યાં લોકો માત્ર પેઇન્ટિંગ નથી કરતા, બટ એમને જાતને એક્સપ્રેસ કરે છે, કનેક્ટ કરે છે અને હીલ કરે છે. વન્ડરફુલ. મારી જર્ની પરફેક્ટ તો નથી રહી, પ્લાન્ડ બી નથી રહી, બટ રિયલ રહી છે. એન્જિનિયર થી કલાકાર બનવાની જર્ની હજી ચાલુ જ છે. એટલે અમને પણ પ્રેરણા મળે એવી વાત છે તમારી. થેન્ક યુ સો મચ. અને મેં તમારી રીલ જોયેલી ઇન્સ્ટામાં, એ કિન્સુગી વર્કશોપ ઉપર હતી. તો એ શું છે અને આ વિચાર તમને કઈ રીતે આવ્યો? તો કિન્સુગી એક જાપાનીઝ કોન્સેપ્ટ છે, જેમાં તૂટેલી વસ્તુને ગોલ્ડથી રિપેર કરવામાં આવે છે. હાઇડિંગ ક્રેક્સ નહીં, બટ સેલિબ્રેટિંગ ધેમ. મને આઈડિયા આ ખૂબ રિલેટેબલ લાગ્યો, કારણ કે લાઈફમાં આપણે તૂટી જતા હોઈએ છીએ, બટ એ જ વસ્તુ આપણને બ્યુટીફુલ બનાવે છે. તો એથી મને લાગ્યું કે આ ફિલોસોફીને હું આર્ટ વર્કશોપ દ્વારા લોકો સુધી કેમ ન પહોંચાડી શકું. તો મેં આ વર્કશોપ રિસેન્ટલી જ હોસ્ટ કર્યો હતો જામનગરમાં, જ્યાં 50+ લોકો જોઈન થયા હતા. ઓકે. અને એમનું ખુદની જાતની એ લોકોએ હીલ કરી હતી ને એક્સપ્રેસ કરી હતી. કારણ કે મને એક કોટ બહુ રિલેટેબલ લાગે છે, નિખરોગે નહીં તો નિખરોગે કેસે. ખૂબ સાચી વાત છે. અને મને લાગે છે કે આપણે જો સપ્રેસ કરીએ કંઈ પણ તો આપણામાં નિખાર ના આવે. યસ. અને તમે તો ટેડેક્સ સ્પીકર પણ રહી ચૂક્યા છો, તો એઝ એન આર્ટિસ્ટ કોઈ એવી વાત જે તમારા દિલને સ્પર્શી હોય અને તમે શેર કરવા ઈચ્છતા હો તો પ્લીઝ. ટેડેક્સ સ્ટેજ પર ઉભું રહેવું મારા માટે એક બહુ સરિયલ એક્સપિરિયન્સ હતું, કે જે બહુ ઓછા લોકોને મળી શકે. બટ એઝ એન આર્ટિસ્ટ આપણે ઘણીવાર પરફેક્શન ગોતતા હોય છે, પરફેક્શન પાછળ ભાગતા હોય છે, પરફેક્ટ વર્ક જોઈએ છે, પરફેક્ટ ઇમેજ જોઈએ છે, પરફેક્ટ મુવમેન્ટ જોઈએ છે બધાને, પરફેક્ટ પેઇન્ટિંગ જોઈએ છે. બટ હું એમ કહું છું કે જે ઇમ્પરફેક્ટ છે એ જ વસ્તુ રિયલ છે. સો મારી સ્પીચ પણ એક પોઈન્ટે ઇમ્પરફેક્ટ હતી, તો એ ઓનેસ્ટલી બધા લોકો સાથે પહોંચી કે હું એ રિયલ મુમેન્ટને લોકો સાથે કનેક્શન ફીલ કરાવી શક્યો. તો એ મારા માટે બહુ મોટો એક્સપિરિયન્સ હતો. પછી આફ્ટર ટોક બી લોકો મને મળ્યા અને એમને કીધું કે તમારી સ્ટોરી મને આમ ખુદની જાતને રિફ્લેક્ટ કરી કે અમે આ ઘણીવાર આ ફેસ કરી છે, બટ અમે બોલી નથી શકતા. સો ઘણીવાર આપણે પેરેન્ટ્સને બી બોલી નથી શકતા કે મને આર્ટમાં ઇન્ટરેસ્ટ છે, બટ એ આપણને કોઈને કરિયર નથી લાગતું. સો એ એક કરિયર બી છે જે લોકોને ખબર નથી. તો એને જ હું
એક્સટેન્ડ કરવા માંગુ છું કે તમે પ્લીઝ આ પેશનથી તમે ફોલો કરી શકો છો. આઈ અગ્રી વિથ યુ. કોઈ પણ હોય, કોઈ પણ રસનો વિષય હોય એને આપણે ફોલો કરવું જ જોઈએ. યસ, ટોટલી. અને કોઈ પણ આર્ટ કેવું હોવું જોઈએ? આર્ટ ફોર આર્ટ સેક ઓર આર્ટ ફોર લાઈફ સેક? આર્ટ ફોર આર્ટ સેક બી સાચું જ છે અને આર્ટ ફોર લાઈફ સેક બી સાચું જ છે. જ્યાં સુધી તમે કલા શીખો છો ત્યાં સુધી આર્ટ ફોર આર્ટ સેક, આર્ટ ફોર લાઈફ સેક, તે ઈ આપણની લાઈફને એક અર્નિંગ આપશે, એક સસ્ટેનેબિલિટી આપશે, એક સ્ટેબિલિટી આપશે, કે આપણને નવું કરવાની ઈચ્છા જાગશે. આપણી પાસે પેઇન્ટિંગ નું થોડું મટીરિયલ બી લેવું હોય, કાંઈ બી જોતું હોય તો આપણને એના માટે એક ઇન્કમ જોશે. તો એ આર્ટ ફોર લાઈફ સેક બી ઇમ્પોર્ટન્ટ જ છે. તમે કલાને એમને બાટી દેશો તો એની ઘણી વાર કોઈને વેલ્યુ નહીં રહે. તો એના કરતા તમે એની થોડીક અમાઉન્ટ લ્યો, થોડીક મુવમેન્ટ લ્યો, તો એ તમને વધારે એફર્ટ્સ, તમને બી ખુદને એફર્ટ્સ વધારે આપવામાં પ્રેરિત કરશે અને લોકોને બી કહેશે કે તમે આર્ટ્સને બાય કરો. ઘણી વાર લોકો એમનો આ વેલ્યુ અમાઉન્ટ નથી જોતા, બટ એનું પેશન જોવું જોઈએ કે એ પાછળ એને કેટલી ટાઈમ અવર્સ આપ્યા છે એક આર્ટની પાછળ, અને એ આર્ટ કેમ નિખરી શકે વધારે. અને હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે, તો એમાં કોઈ કલાકાર કઈ રીતે સર્વાઈવ કરી શકે? કલાકાર આરામથી સર્વાઈવ કરી શકે, કારણ કે એઆઈ આપણને વર્કશોપ નથી કરાવી શકવાનું. એઆઈ ખાલી કોપી કરી શકે છે બધું. એ હ્યુમન મેડ ટૂલ છે, પાવરફુલ ટૂલ છે હું માનું છું, બટ એ હ્યુમન મેડ ટૂલ છે. એઆઈ તમને ફીલ નહીં કરાવી શકે કે સાચો પેઇન્ટ કેવો લાગે છે. તમે બે કલર મિક્સ કરો છો, એ ફીલ નહીં કરાવી શકે કે મિક્સ કેમ થાય છે. તો એ વસ્તુને હું માનું છું કે એઆઈ વર્કશોપ્સ એઆઈ વર્કશોપ્સ કોઈ દિવસ નહીં લઈ શકે. એ લોકો સાથે બેસી નહીં શકે, ગાઈડ નહીં કરી શકે, એમની સાથે હસી મળી નહીં શકે, એ લોકો માટે સેફ સ્પેસ ક્રિએટ નહીં કરી શકે. એ રિયલ કનેક્શન, રિયલ એનર્જી, રિયલ સ્પેસ એ નહીં આપી શકે. જ્યારે લોકોને એ જ વસ્તુની જરૂર હોય છે. ઘણી વાર એ લોકોની જર્નીમાં એ લોકોને ઇમોશનલ ટચ જોઈતો હોય છે આર્ટ સાથે, જે ટેક્સચર આપી, જે ફીલ આપી, એ એઆઈ ન આપી શકે. એઝ એન આર્ટિસ્ટ મને એ જ લાગે છે કે એઆઈ કોઈ દિવસ રિપ્લેસ નહીં કરી શકે. સો બીવાની જરાય જરૂર જ નથી, અને મજા કરો બસ એ જ આર્ટમાં. અને એ તો સાચી જ વાત છે. અને મને લાગે છે કે એઆઈ ઇમેજિન પણ નહીં કરી શકે એક કલાકારની જેમ. સો ટ્રુ. એ એક વિઝ્યુઅલાઇઝેશન કરી શકશે, એની તમને એક વિઝ્યુઅલ ઇમેજ આપી શકશે, બટ એને તમને એક્સપ્રેસ કરીને નહીં આપી શકે કે એ ઇમેજ કેવી રીતના છે, શું કામે છે. એક કલાકારનો થોટ પ્રોસેસ અલગ હોય અને એઆઈ નો થોટ પ્રોસેસ અલગ હોય. અને આ ફિલ્ડમાં હવે તમને શું નવું કરવાનો વિચાર છે? તો આ ફિલ્ડ બહુ મોટી છે. હવે મારે આર્ટ પાર્ટીઝ તો હું હોસ્ટ કરું જ છું. મેં મોર દેન 60+ તમે જેમ કીધું એવી રીતના આર્ટ પાર્ટીઝ મેં ઓલ ઓવર ઇન્ડિયામાં હોસ્ટ કરેલી છે. મેં સિમ્બોસિસ પુણે સુધી જઈ આવ્યો છું, L&T કંપનીઝમાં જઈ આવ્યો છું, કોર્પોરેટ કંપનીઝમાં જઈ આવ્યો છું. એવી રીતના કોલેજીસમાં બી ગયો છું, સ્કૂલ્સમાં બી ગયો છું, પ્રાઇવેટ પાર્ટીઝ બી કરી છે, બધું કર્યું છે. બટ હવે મારે આર્ટને એક થેરાપી સાથે કનેક્ટ કરવું છે, કે જે લોકો ખુદની જાતને એક્સપ્રેસ કરી શકે, હીલ કરી શકે. તો એ એક આર્ટ થેરેપીને મારે એક અલગ ફોર્મમાં લઈ જવી છે, અને કમ્યુનિટી બિલ્ડઅપ કરવી છે કે જેમાં બધા ફ્રીલી મળી શકે, ડ્રોઈંગ કરી શકે અને ખુદને એક્સપ્રેસ કરી શકે. મારે એ જ જોઈએ છે કે એક નાનો કિડ કાં તો 80 યર્સના લેડી કે કોઈ બી એ આર્ટ કરે અને એમની જાતને એક્સપ્રેસ કરે. મારી વર્કશોપ્સમાં હજી સુધી લાઈક 5 યર્સના કિડ્સ બી આવેલા છે અને 80 યર્સના પર્સન બી આવેલા છે, અને બધાને એવી જ મજા આવે છે. સો મને એ જ જોઈએ છે કે એ મજાને હું કાયમ રાખું અને હું એ લોકોનું નાનું બચપન યાદ દેવડાવું, કાં તો એમની અંદર નાનો કિડ હું એ લોકોને નિહાળું. વાવ! એટલે આ એક હીલિંગ જર્ની થશે બધા માટે. યસ, હીલિંગ જર્ની. આર્ટ ઇઝ નોટ એન એક્ટિવિટી, ઇટ ઇઝ એન હીલિંગ પ્રોસેસ.
અને તમારી જ ફિલોસોફી છે કે ફ્લો ને વહેવા દેવી જોઈએ, બરાબર? ફ્લો ને વહેવા દેવું જોઈએ. અને છેલ્લે કોઈ મેસેજ હોય તો પ્લીઝ શેર. શ્યોર. સો એક મેસેજ છે. સોસાયટી તો તમને બધું જ કહેશે કે તમે આ કરો, તમે તે કરો. મને બી એટલા ક્વેશ્ચન્સ આવ્યા છે કે આર્ટ કઈ ફ્યુચર બનશે, ક્વેશ્ચન્સ આવ્યા છે. ઘરમાંથી બી તમને ક્વેશ્ચન્સ આવશે, બહાર લોકોનો બી ક્વેશ્ચન્સ કરશે. બટ હું તમને એમ કહું છું કે તમે જે ડ્રીમ કર્યું છે એ તમને જ ખબર છે. તમે એને ફોલો કરો, ગમે એ થાય. તમારે જોબ કરવી પડે, ઇટ્સ ઓકે. તમે સાઈડમાં થોડું તમારું પેશન ને ફોલો કરી જ શકો. તમને કાંઈ વર્ક કરવું પડે, ઇટ્સ ઓકે. તમે સાઈડમાં તમારું આર્ટ કે કાંઈ બી તમારું પેશન હોય એ તમે ફોલો કરો. તમારી ખુદના કલાકાર, અંદરના કલાકારને તમે બેસાડી રાખશો તો એ એમના મરી જશે. અને એક દિવસ તમને એમ થશે કે કેમ મેં આ ન કર્યું. એના કરતા તમે અત્યારે જ ચાલુ કરો અને બસ એ પ્રોસેસને ટ્રસ્ટ કરો અને તમે એક દિવસ કલાકાર બની જશો. ઓકે, એક પેશન ને નર્ચર કરતા રહેવું જોઈએ, બરાબર. ઇટ વોઝ સો નાઇસ ટુ નો યોર થોટ્સ રિગાર્ડિંગ આર્ટ, અને આ ફિલ્ડમાં તમે ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ, મીન્સ અ લોટ. થેન્ક યુ ફોર બીંગ ધેર. થેન્ક યુ. થેન્ક યુ.